નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડિબેન્ચર વિવિધ રીતે બહાર પાડ્યા હોય, દાખલા કે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, પ્રીમિયમે બહાર પાડ્યા હોય, વટાવથી બહાર પાડ્યા હોય, પરંતુ એના નાણાં કઈ રીતે પરત કરવા, તો ડિબેન્ચર પરત કરવા અંગેની એટલે કે બહાર પાડવાની તથા પરત કરવા અંગેની હિસાબી નોંધો, એમાં વિવિધ વિકલ્પોનો આપણે આજે અભ્યાસ કરીશું. તો પહેલો મુદ્દો આપણો છે મૂળ કિંમતે બહાર પાડવી. મૂળ કિંમતે પરત કરવા. એટલે 100 રૂપિયા લેવાના અને 100 રૂપિયા પરત કરવાના. આપણે એક ડિબેન્ચરની કિંમતે વિચારીશું. તો એમાં સૌથી પહેલું તો પહેલી આમનો થશે બહાર પાડવાની બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી નોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. હવે ડિબેન્ચરની રકમ પરત કરવાની નોંધ થશે. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, બરોબર, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને નાણાં આપણે ચૂકવીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. અહીંયા નાણાં આપણે ચેકથી ચૂકવ્યા. તો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કરવા હોય તો આ પ્રમાણેની નોંધ થશે. આ અંગે આપણે એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે રૂપિયા 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું, મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કરવાના છે. અહીંયા 100 × 5000 કરીશું તો આ પ્રમાણે તમારું થશે. બેંક ખાતે ઉધાર 5000 × 100 એટલે 5 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 5 લાખ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 100 × 5000 એટલે 5 લાખ. તે કેટલા ટકાના? 10%ના ડિબેન્ચર ખાતે 5 લાખ. 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 5 લાખ. હવે નાણાં પરત કરવા માટે ડિબેન્ચર ખાતું બંધ કરી હોલ્ડર ખાતે લઈ જઈશું. ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 5 લાખ. તે બેંક ખાતે 5 લાખ. તો આ પ્રમાણે આ 4 આમનોંધ લખી વ્યવસ્થિત તારીખ, વિગત, ખાના, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, આ પ્રમાણે કોલમ પાડી અને આમનોંધ લખશું. બાબત જે લખવાની જરૂર નથી. આ જ પ્રમાણે પ્રીમિયમે બહાર પાડેલ હોય, પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત એટલે કે 110 રૂપિયા આપણે લેવાના. 110 એ 100 પરત કરવાના છે. તો અહીંયા શું કરીશું? પ્રીમિયમે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના છે. તો બેંક ખાતે ઉધાર 110 અહીંયા થશે.
તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 110, અત્યારે એક ડિબેન્ચરે આપણને 110 રૂપિયા મળે છે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 110 તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 100 તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અહીંયા આ શબ્દ આપણે યાદ રાખીશું. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 રૂપિયા. તો હવે ચૂકવણી થાય છે. ચૂકવણીમાં ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા આપણે મૂળ કિંમતે પરત કરવાના છે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 100, ડિબેન્ચર હોલ્ડર ખાતે 100 તે બેંક ખાતે 100. આના માટે આપણે ઉદાહરણ લખીશું. દાખલા તરીકે 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે. હવે 8% પ્રીમિયમ છે એટલે ખાસ ધ્યાન રાખીશું 108 રૂપિયા આપણને મળશે. બરોબર, 100 રૂપિયા ના 8% એટલે 8 રૂપિયા. ડિબેન્ચરની કિંમત 100 પ્લસ 8 એટલે 108 રૂપિયા આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો 108 ગુણ્યા 5000 કરીશું. તો અહીંયા તમારે આમ નોટ લખવાની છે કે પ્રીમિયમ એ બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. દાખલા તરીકે 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર 8%ના પ્રીમિયમે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો 8% એટલે 100 ના 8% એટલે 8 રૂપિયા પ્રીમિયમ થયું, 100 રૂપિયા ડિબેન્ચરની કિંમત, 108 રૂપિયા આપણને મળશે. તો બેંક ખાતે ઉધાર 108 ગુણ્યા 5000, 108 ગુણ્યા 5000 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 108 ગુણ્યા 5000 જે રકમ આવશે એ આપણે લખવાની. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 108 ગુણ્યા 5000 તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 100 ગુણ્યા 5000 અહીંયા 5 લાખ આવશે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 8 × 40000 તો 5,40,000 અહીંયા 540 હવે ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના છે એટલે આપણે 5 લાખ જ પરત કરવાના છે. તો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 5 લાખ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 5 લાખ તે બેંક ખાતે 5 લાખ. તો વિદ્યાર્થી મિત્રો બીજી રીત હતી કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય મૂળ કિંમતે પરત એટલે 110 એ લેવાના અને 100 રૂપિયા પરત કરવાના એટલે મૂળ કિંમતે પરત. અહીંયા પ્રીમિયમ 10 રૂપિયા પ્રીમિયમ છે. આ જ પ્રમાણે વટાવે બહાર પાડી ત્રીજો મુદ્દો આપણો વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા એટલે 90 રૂપિયા લઈશું અને 100 રૂપિયા આપણે પરત કરવાના છે. 10%નો વટાવો. તો એમાં પહેલી આપણે બેંક ખાતે ઉધાર 90 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 90. બીજી નોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 90. હવે મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા તો 10 રૂપિયા વટાવે નુકસાન થયું. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 તે 10 ખાલી જગ્યા ટકાના
ડિબેન્ચર ખાતે 100. હવે ત્રીજી નોંધ, ડિબેન્ચરની રકમ મૂળ કિંમતે પરત કરવાની છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જઈશું. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 100. અને ચોથું, નાણાં આપણે ચૂકવીશું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 તે બેંક ખાતે 100. અહીંયા એક ડિબેન્ચરની આપણે નોંધ કરીએ છીએ. એક ડિબેન્ચરના 90 રૂપિયા લીધા અને 100 રૂપિયા પરત કરવાના. અને જો ડિબેન્ચરની સંખ્યા હોય તો એના વડે આપણે અહીંયા ગુણાકાર કરી દઈશું. આના માટે ઉદાહરણ લખીશું. 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો અહીંયા 5% વટાવ એટલે 100 માંથી 5 રૂપિયા બાદ કરીશું. 5% એટલે 5 રૂપિયા થાય. તો અહીંયા 95 રૂપિયા બેંક ખાતે આવશે, 5 રૂપિયા વટાવ આવશે અને આ ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા થશે. તો એ ખાસ ધ્યાન રાખીશું. બેંક ખાતે ઉધાર 95 ગુણ્યા 5000. પહેલી આ નોંધ થશે. આપણે 95 રૂપિયા લઈએ છીએ અને 100 પરત કરવાના છે. 95 ગુણ્યા 5000. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 95 ગુણ્યા 5000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 5 ગુણ્યા 5000 તે ડિબેન્ચર ખાતે 100 ગુણ્યા 5000. પાછલા 25000 અને 475. તો પહેલી આપણો તમને કેટલા મળ્યા? તો કે 5% વટાવ બાદ કરી 95 રૂપિયા આપણને મળ્યા. તો બેંક ખાતે ઉધાર 95 ગુણ્યા 5000 475 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 475. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 475 5 રૂપિયા વટાવ ખાતે ઉધાર 5000 નો વટાવ 5 લેખે 25000 તે 10%ના ડિબેન્ચર ખાતે 5 લાખ. 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 5 લાખ અને હોલ્ડર ખાતે ઉધાર 5 લાખ તે બેંક ખાતે 5 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કરવા, પ્રીમિયમે બહાર પાડ્યા હોય, મૂળ કિંમતે પરત કરવા, હવે વટાવે બહાર પાડ્યા હોય, મૂળ કિંમતે પરત કરવા. આ 3 રીતો શીખ્યા. હવે નેક્સ્ટ મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાની વાત આવશે. તો આમ નોંધમાં શું ફેરફાર થશે? તો આપણે એના વિશે અભ્યાસ કરીશું. મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા એટલે 100 રૂપિયા લેવાના અને 110 પરત કરવાના. 110 રૂપિયા આપણે પરત કરીશું. એમાં પહેલી નોંધ, બેંક ખાતે ઉધાર 100. અત્યારે 100 રૂપિયા લઈએ છીએ આપણે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. અહીંયા
અહીંયા અત્યારે હાલ આપણે 100 રૂપિયા લીધા, 10 રૂપિયા ભવિષ્યમાં નુકસાન આવવાનું છે એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર દસ તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તો એ પહેલી અમદ આપણે આ ખાસ ધ્યાન રાખીશું. મૂળ કિંમતે બહાર પાડી અને આપણે અહીંયા પહેલી અમદ આપણી જે છે એમાં આપણે 100 રૂપિયા લઈએ છીએ બેંક ખાતે ઉધાર 100 રૂપિયા તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આ પહેલી નોંધ જેટલા મળ્યા એ આ નોંધ કરીશું. હવે બીજી નોંધમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 100 ડિબેન્ચર અહીંયા 10 રૂપિયા બહાર પાડતા બરોબર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 10 રૂપિયા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 100 રૂપિયા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમ એ આપણા માટે શું છે? નુકસાન છે. હવે ખાસ ધ્યાન રાખીશું ડિબેન્ચરની રકમ 100 અને પરત પ્રીમિયમ 10 એમ ડિબેન્ચર હોલ્ડરને કુલ કેટલા ચૂકવવાના? તો કે 110 રૂપિયા. તો ત્રીજી નોંધ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100 ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 10 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે આ રકમ લઈ ગયા અને 4 ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે 110. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમે પરત કરવાના હોય તો કઈ રીતે નોંધ થાય એના માટે આપણે દાખલા તરીકે એબીસી લિમિટેડ રૂપિયા 100 નો એક એવા 9%ના 8000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે ડિબેન્ચરની રૂપિયા 120 ની કિંમતે પરત કરવાના છે. તો ખાસ ધ્યાન રાખીશું. સૌથી પહેલા રકમ તમે આ રીતે પકડી લો એક ડિબેન્ચરને કેટલાય આપણે બહાર પાડ્યા તો કે 100 રૂપિયા બહાર પાડ્યા એટલે 120 પરત કરવાના છે. 100 120 પરત. તો હવે 8000 વડે આપણે ગુણવાના છે. ખાસ ધ્યાન રાખજો 8000 ગુણ્યા 100 8000 ગુણ્યા 20 બરોબર. તો પહેલું બેંક ખાતે ઉધાર તમને કેટલા મળ્યા? 100 રૂપિયા ગુણ્યા 8000 એટલે આમ નોટ લખીશું પહેલી બેંક ખાતે ઉધાર 8000 ગુણ્યા 100 એટલે 8 લાખ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 8 લાખ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ. હવે બહાર પાડતા નુકસાન કેટલું થાય છે? 20 રૂપિયા. તો ડિબેન્ચર બહાર પાડતા થાય નુકસાન ખાતે ઉધાર 8000 ગુણ્યા 20 8 × 16 = 60 તે
ખાલી જગ્યા ટકાના એટલે કે 9% ડિબેન્ચર ખાતે 8 લાખ 8,000 ગુણ્યા 100 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 ગુણ્યા 8,160 9% ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 160 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 960 અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 960 તે બેંક ખાતે 960 તો આ પ્રમાણે તમારે 8,000 વડે ગુણાકાર કરવાનું છે તો આ આપના ચોપડામાં લખી દેશો ત્યારબાદ આપણો નેક્સ્ટ મુદ્દો વટાવે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય વટાવે બાર પાડી પ્રીમિયમ પરત કરવાના હોય એટલે કે 90 રૂપિયા લીધા અને 110 પરત કરવાના છે અહીંયા ડબલ નુકસાન થાય છે સમજી લો 10 રૂપિયા વટાવનું અને બહાર પાડતા થાય નુકસાન 10 રૂપિયા એટલે પહેલી આમમાં તો આપણે લખીશું બેંક ખાતે ઉધાર 90 તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અત્યારે આપણને કેટલા મળ્યા તો 90 બરોબર નંબર 2 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 90 એમાં 10 રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 ભવિષ્યનું નુકસાન એટલે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા નુકસાન તો કે 10 રૂપિયા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 100 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 10 હવે આ બંને રકમો આપણે ચૂકવવાની છે એટલે 3 ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100 ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 10 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 110 અને ચોથી નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 110 તે બેંક ખાતે 110 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નુકસાન થયા એક વટાવનું નુકસાન અને અહીંયા પરત પ્રીમિયમનું નુકસાન એટલે બે વટાવ આપણે આ વટાવ અને બહાર પાડતા થઈને નુકસાન ઉધાર કર્યું તો અહીંયા તમારે કઈ રીતે ફેરફાર થાય તો આમ નોંધમાં ફેરફાર થયો બરોબર બાકી તો આ બધું સરખી જ છે પહેલા જેટલી રકમ મળતી હોય એ રકમ આપણે બેંક ખાતે કે ડિબેન્ચર અરજી ખાતે આના માટે આપણે એક ઉદાહરણ લઈશું એબીસી લિમિટેડ 100 નો 1 એવા 11% 6000 ડિબેન્ચર 5% વટાવો બહાર પાડ્યા જે 10% પ્રીમિયમથી પરત કરવાના છે એબીસી લિમિટેડે રૂપિયા 100 નો 1 એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા 5%નો વટાવે એટલે તમે કેટલા લોસો યાર 95 રૂપિયા લઈએ છે જે 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે એટલે 100 ના 10 રૂપિયા આપણે પરત કરીશું તો 95 લેવાના અને 110 તો એક ખાસ ધ્યાન રાખો 95 અને 110 અને 6000 વડે તમારે ગુણવાના છે બરોબર તો 95 ગુણ્યા 6000 100 ગુણ્યા 6000 10 ગુણ્યા 6000 બરોબર
તો આ રીતે તમે આમ નોટ ત્યાં લખી દેજો. એ પ્રમાણે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય. પ્રીમિયમે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમે પરત કરવા એટલે 110 લેવાના અને 120 પરત કરવાના છે. 10 રૂપિયા પ્રીમિયમ મળ્યું છે, જ્યારે પરત પ્રીમિયમ એ 20 રૂપિયા છે. તો અહીંયા આમ નોંધમાં આટલો ફેરફાર થશે. સૌથી પહેલો તો બેંક ખાતે ઉધાર 110, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 110. અત્યારે હાલ તમને કેટલા મળ્યા તો 110. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 110. ભવિષ્યમાં નુકસાન કેટલું છે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે 100, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું. 100 રૂપિયા ડિબેન્ચરની કિંમત જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખીશું. આ જે છે ડિબેન્ચર બહાર પાડતા થાય નુકસાન 20 રૂપિયા, જ્યારે 10 રૂપિયા એ તો જામીનગીરી પ્રીમિયમ અનામત થશે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 110, ડિબેન્ચર બહાર પાડતા થાય નુકસાન ખાતે ઉધાર 20, તે ડિબેન્ચર ખાતે 100, તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20. હવે આપણે મૂળ કિંમતે પરત કરવાના છે, પ્રીમિયમથી પરત કરવાના છે, એટલે 120 રૂપિયા જે પરત કરીશું આપણે. તો ત્રીજી નોંધ, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર 100, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 120. અને ચોથી નોંધ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120, તે બેંક ખાતે 120. હવે વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે એક ઉદાહરણ લઈશું. એબીસી લિમિટેડ 8% એબીસી લિમિટેડને રૂપિયા 200 નો એક એવા 8%ના 10,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જે ડિબેન્ચર દીઠ રૂપિયા 220 ની કિંમતે પરત કરવાના છે. આમ લખો. સૌથી પહેલું તો પરત કરવાના કેટલા કે 220 પ્રીમિયમથી પરત કરવાના. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી છે? 200, બરોબર. 8%ના 10,000 ડિબેન્ચરની સંખ્યા,
5%નું પ્રીમિયમ છે, 200 ના 5%. એટલે કેટલા થશે? 5 દુ 10, 10 રૂપિયા. એટલે આપણને મળે કેટલા? તો કે 210 રૂપિયા. એ ખાસ ધ્યાન રાખીશું. 210 એ 220 પરત કરવાના છે. હવે તમારે 10,000 વડે ગુણાકાર કરવાનો છે. ખાલી 10,000 ડિબેન્ચરની સંખ્યા મળે તો બેંક ખાતે ઉધાર 210 ગુણ્યા 10,000. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 210. ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ ખાતે 20 તે ડિબેન્ચર ખાતે 200. અહીં જે રકમ લખી એને તમારે 10,000 ડિબેન્ચરની સંખ્યા વડે ગુણવાના રહેશે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 એટલે 230 થઈ ગયા. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 200. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 220 અને હોલ્ડર ખાતે 220 તે બેંક ખાતે 220. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 રીતોનો આપણે અભ્યાસ કર્યો. મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત, પ્રીમિયમે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત, વટાવે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત, મૂળ કિંમતે બહાર પાડ્યા હોય પ્રીમિયમથી પરત, વટાવે બહાર પાડ્યા હોય પ્રીમિયમથી પરત અને પ્રીમિયમે બહાર પાડ્યા હોય પ્રીમિયમે પરત કરવાની. તો આ વિવિધ જે આમ નોંધો છે. તો અહીંયા વિભાગની અંદર આપણને 2 દાખલા મળે તો એમાં વ્યવસ્થિત આપ પ્રેક્ટિસ કરશું.